નમસ્કાર, હું યુવરાજ ગુપ્તા કઠોદરા એક્ટિવિટી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજરોજ દેશના 79માં સ્વતંત્ર દિને ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં ધ્વજ રક્ષક તરીકે વિશાલ શર્મા હતા। ધ્વજવંદન ગામના પ્રથમ નાગરિક એવા શોહેબ બદાત દ્વારા કરવામાં આવ્યું। ઉજવણીના ભાગરૂપે વક્તૃત્વ સ્પર્ધા તથા વેશભૂષા સ્પર્ધા આયોજન કરવામાં આવ્યું હતું। આવો નિહાળીએ એક ઝલક। मिट्टी में मिल जाएगा, हमसे जो टकराएगा मिट्टी में मिल जाएगा। जिंदाबाद, जिंदाबाद। India is the best. India is the best. एकता द्वेष श्रम। હું તમને મોબાઈલથી મેદાન તરફ એ વિશે થોડુંક કહીશ। આજના ટેકનોલોજીના યુગમાં જીવનના દરેક ક્ષેત્રમાં મોટા પાયે પરિવર્તન આવ્યું છે। ખાસ કરીને મોબાઈલ ફોનનું આગમન એ માનવ જીવન માટે આશીર્વાદ અને અભિશાપ બંને સાબિત થયું છે। ખાસ કરીને સ્માર્ટફોન અને મોબાઈલ ગેમ્સે બાળકો અને યુવાનોનું જીવન સંપૂર્ણપણે બદલી નાખ્યું છે। ઘરની બહાર, ખેતરોમાં કે મેદાનોમાં રહેવાનું ભૂલાઈ ગયું છે। જેમાં ખરેખર વધુ આનંદ હતો તે બધું છીનવાઈ ગયું છે। હવે આ બધો આનંદ ફક્ત મોબાઈલની સ્ક્રીન પર જ જોવા મળે છે, જેનાથી બાળકોની માનસિક ક્ષમતા અને આનંદમાં પણ ખલેલ પડી ગઈ છે। આજનું નાનું બાળક હજી ભાનમાં આવ્યું નથી કે તે તો મોબાઈલની અંદર ગેમ્સો અને રીલ્સો જોવામાં આનંદ લેતો થઈ ગયો છે। ધીમે ધીમે બાળકને આની આદત પડી જાય છે અને બાળક કોઈ બીજી પ્રવૃત્તિમાં રસ લેતું નથી। ઉછળકૂદ, રમત, રમકડાઓથી બાળકોની માનસિક અને શારીરિક ક્ષમતા વધે છે। જ્યારે કોઈ બાળક શાળામાં પ્રવેશે, જેમ જેમ આગળના ધોરણમાં વધતો જાય તેમ તેમ તે સમજદાર પણ થતો જાય અને મોબાઈલની ઘણી બધી એપ્સોથી પરિચિત થતો હોય છે। મોબાઈલની ઘણી બધી એપ્સો એવી પણ છે જે બાળકને અભ્યાસ, ભણતર અને ઘરથી દૂર લઈ જતી હોય છે। આપણે જાણીએ છીએ કે ભૂતકાળમાં બ્લુ વેલ જેવી રમતોથી કેટલાક બાળકોએ આપઘાત પણ કર્યા હતા। તેઓ માનસિક રોગના ભોગ બન્યા હતા અને તેમની આંખ અને મગજની કાર્યક્ષમતા પણ ઘટી ગઈ હતી। સતત મોબાઈલમાં પડી રહેવાથી આખા શરીર પર આની અસર વર્તાય છે। અરે એક સમય એવો હતો કે જ્યારે બાળકો ઘરની બહાર રમવા જતા હતા। દિવસનો મોટા ભાગનો સમય તેમના મિત્રો સાથે મેદાનોમાં કાઢતા હતા અને તેમની સાથે હાસ્ય મજાક અને મનોરંજન પણ કરતા હતા। રમતનું મેદાન માત્ર રમત અને મનોરંજન માટે જ નથી, તે આપણી માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે પણ ઘણું મહત્વનું છે। આજનું ખેલકૂદ એ આવતીકાલનું સ્વસ્થ જીવન કહેવાય છે। ખેલકૂદ આપણને ટીમવર્ક, શિસ્ત અને મહેનતનું મૂલ્ય પણ શીખવે છે। હા, એ વાત બરાબર છે કે મોબાઈલ આપણા જીવનનો એક ભાગ બની ગયો છે, પરંતુ મિત્રો સાથે સારી રીતે જિંદગી જીવવાની રીત એ તો ફક્ત આપણને મોબાઈલ રમતનું મેદાન જ શીખવી શકે છે। એટલા માટે મોબાઈલ ગેમ્સો છોડીને રમતના મેદાન તરફ પાછા વળી જવું એ જ આપણા સમાજ માટે ખૂબ જ જરૂરી છે। જય હિન્દ, જય